પ્રવાસ. આલ્બેતોવા, એલિયન અને પ્રાહા. ચેક રિપબ્લિકની રાજધાની તે પ્રાહા. આમ તો સ્પેલિંગ પ્રમાણે એનો ઉચ્ચાર પ્રાગ એવો થાય છે. આપણે ત્યાં તથા અનેક અન્ય દેશોમાં પણ પ્રાગ એમ જ બોલાય છે, પણ સ્થાનિક લોકો એને પ્રાહા કહે છે. પ્રાહા મીટરફેલ્સથી 200 કિલોમીટર જ દૂર હતું, એટલે મીટરફેલ્સના રહેણાંક દરમિયાન અમે પ્રાહા જઈ રહ્યા હતા. અમર સાહિત્યકાર ફ્રાન્સ કાફકાનું પ્રાહા, વિશ્વવિખ્યાત કવિ, લેખક, પત્રકાર જાન નેરુદાનું પ્રાહા, આપણા હિન્દીના સમર્થ સર્જક નિર્મલ વર્માનું પ્રાહા. બસમાં મોટાભાગના પ્રવાસીઓ જર્મન હતા. એક દંપતી ઇઝરાયેલનું હતું અને અમે ભારતીય. બરાબર 8:30 અમારી બસ એક સરકારી ચેકપોસ્ટ પર ઊભી રહી. બસ ઊભી રહેતાં જ કાળા યુનિફોર્મમાં સજ્જ એક મહિલા ઓફિસર સહિત 3 ઓફિસર બસમાં પ્રવેશ્યા અને બધાના પાસપોર્ટ તપાસવા લાગ્યા. જર્મનો માટે તો કોઈ લાંબો વિધિ નહોતો, પણ અમારા પાસપોર્ટ એ લોકોએ ઉથલાવીને જોયા. ઇન્ડિયન્સ? એક કરડી નજર નાખી. યસ મેમ, અમારો સ્વસ્થ જવાબ હતો. પોતાની બાજ નજરમાં અમારા ચહેરા કેદ કરતા એમણે ડ્રાઈવરને હસીને કહ્યું, બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન ધ ઇવનિંગ વિધાઉટ ફેલ. જાણે એને ધમકી ન દેતા હોય કે સાંજે ભૂલ્યા વગર આમને પાછા લાવજે, નહીંતર તારે જેલના સળિયા ગણવાનો વારો આવશે. બસમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. બધાની ઊંઘ ઉડી ગઈ. અમે જાણે કોઈ અજાયબ ઘરનો નમૂનો હોઈએ તેમ સૌ અમારી સામે તાકી રહ્યા હોય એમ લાગ્યું. અમને ક્ષોભ થઈ આવ્યો, પણ એ ક્ષોભ અલ્પજીવી હતો. પ્રવેશ વિધિ પતાવી બસ ફરી શરૂ થતાં જ ગાઈડે મિત્રતાભર્યા ઉત્સાહી અવાજમાં કહ્યું, ડિયર ફ્રેન્ડ્સ, ટુડે વી હેવ ગેટ્સ ફ્રોમ ફાર અવે, રાઇટ ફ્રોમ ઇન્ડિયા. અને આખી બસમાં તાળીઓનો અવાજ ગૂંજી ઉઠ્યો. બીજી જ ક્ષણે વેલકમ વેલકમના અવાજો સંભળાવા લાગ્યા. વનવગડા વીંધીને શહેરમાં પ્રવેશેલી અમારી બસ ટ્રાફિક વચ્ચેથી રસ્તો કોતરતી એક પ્રાંગણમાં જઈને ઊભી રહી. ત્યાંથી કંડક્ટરનું સ્થાન એક મહિલા ગાઈડે લઈ લીધું. આશરે 50 વર્ષના એ સન્નારી, નામે આલ્બેતોવા, એમની ચશ્માની ફ્રેમને કારણે પ્રોફેસર જેવા લાગતા હતા. ગુડ મોર્નિંગ લેડીઝ એન્ડ જેન્ટલમેન. આ છે અમારું પ્રાહા, ગોલ્ડન સિટી ઓફ 1000 સ્પાયર્સ. યુરોપિયન કવિઓ તથા ઇતિહાસકારોની પ્રશસ્તિ પામેલી અમારી આ સુવર્ણ નગરી. 14મી સદીમાં હોલી રોમન એમ્પાયરનું મુખ્ય મથક રહી ચૂકેલી આ નગરીના સ્થાપત્યો પર તમને બારોક અને ગોથિક અસર જોવા મળશે. યુરોપના અન્ય શહેરોની સરખામણીમાં વિશ્વયુદ્ધથી અક્ષત રહી ગયેલી આ નગરી 1000 વર્ષ પુરાણી છે અને અમે એની પ્રાચીન ઇમારતોને ચીવટપૂર્વક જાળવી છે. 7 ટેકરીઓ પર વસેલા શહેર વચ્ચેથી ઉત્તર દક્ષિણ વહેતી વલટાવા નદી એને 2 વિભાગમાં વહેંચે છે. આલ્બેતોવાનો વાગ પ્રવાહ વલટાવાની જેમ અવિરત વહી રહ્યો હતો. જોતજોતામાં બસ કિલ્લાના પ્રાંગણમાં આવીને ઊભી રહી. પ્રાહાનો કિલ્લો 1000 વર્ષ જૂનો છે. એમાં વખતો વખત રહી ગયેલા રાજવીઓની પસંદગી પ્રમાણે તેને નવા પરિમાણોથી સજાવવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. પ્રવાસીઓથી ઉભરાતા આ પરિસરમાં ચડતી પડતીની અને રાજકીય દાવપેચની વણકહી વાતો તો શોધીએ જડી નહીં, પણ અહીં બંધ બારણે સર્જાયેલી ને પછી કાળની ખીણમાં ધરબાઈ ગયેલી લોહિયાળ ઘટનાઓની કલ્પના માત્રથી કંપી જવાયું. મહેલના સંકુલમાં સૌથી વધુ દર્શનીય હતું સેન્ટ વાઇટ્સનું દેવળ. 600 વર્ષના એના નિર્માણકાળ દરમિયાન પસાર થઈ ગયેલી વિવિધ સદીઓના વહેણની છાપ આ સ્થાપત્ય પર જોવા મળે છે. કિલ્લામાં રાજા વેન્ચેલાસનું દેવળ પણ ગમી જાય તેવું હતું. એમાં મૂકેલી રાજાઓની અને ધર્મગુરુઓની સોનેરી મૂર્તિઓ અને કલાત્મક ભીંતચિત્રો આકર્ષક હતા. તેમાં એની છત પરની 4 દેવદૂતની કૃતિ તો વિશ્વવિખ્યાત છે. અહીં મૂકેલા ઘણા ખરા પૂતળાની પ્રતિકૃતિઓ પાછળથી ચાર્લ્સ બ્રિજ પર મૂકવામાં આવી છે. દેવળમાં લાકડા પર કરેલું નકશીકામ બેનમૂન હતું. કિલ્લામાં છેવાડે એક ગલી હતી.
જેનું નામ હતું ગોલ્ડન લેન. એ કોઈ ઇતિહાસનું સુવર્ણપૃષ્ઠ નહોતું. એ તો હતી દમનની કાળી કોટડીઓ. સીસામાંથી સોનું બનાવવાની ઘેલછામાં હોલી રોમન એમ્પરર રુડોલ્ફ બીજાએ આ ગોલ્ડન લેન્ડની કોટડીઓમાં અનેક કારીગરોને અને કિમિયાગરોને પૂરી રાખેલા, અને એ સૌને સીસામાંથી સોનું બનાવવા મજબૂર કરવા એમના પર આ કારાગારમાં અનેક જુલ્મો વરસાવવામાં આવ્યા હતા. સોનું તો એમ ક્યાંથી બને, પણ એમાંથી પસાર થતાં લાગ્યું કે મજબૂર કારીગરોના નિશ્વાસ હજી એ જાણે એ ગલીમાં ઝૂરે છે. કિલ્લો જોયા પછી અમારે સૌએ પિરામિડ નામની હોટલમાં ભોજન લેવાનું હતું. એના વેઇટિંગ રૂમની મોટી કાચની બારીમાંથી ખંડેર જેવા અવશેષો દેખાતા હતા, જેની આસપાસ આડેધડ ઘાસ ઉગળી નીકળ્યું હતું. આલ્બેતોઆએ સમજાવ્યું કે બીજા વિશ્વયુદ્ધની તારાજીની આ નાનકડી નિશાની અમે સાચવી રાખેલી છે. તારાજી અહીં ઓછી થઈ છે, એટલે બને તેટલા અવશેષો અમે સાચવ્યા છે. આમ પણ ચેક લોકોને ઇતિહાસને ભૂંસવો ગમતો નથી. નોંધપાત્ર અવશેષો જાળવવાની એ પ્રજાની ખાસિયત અહોભાવ પ્રેરક હતી. ખાવાનું ભાવવાનો તો સવાલ જ નહોતો. ચાખવાનું જોખમ લેવા જેવું પણ ન લાગ્યું. અમે પ્રતીક્ષા ખંડના સોફા પર ગોઠવાયા. ત્યાં અમારી સાથે જ પ્રવાસ કરી રહેલા એક યુગલે અમારું સસ્મિત સ્વાગત કર્યું. એ એલિયન હતી. એ અને એનો પતિ ઇઝરાયલથી આવ્યા હતા. એ લોકો પણ શુદ્ધ શાકાહારી હોવાથી જમવાના સમયે વેઇટિંગ રૂમમાં બેઠા હતા. એલિયને એક કલાત્મક ચકતું ભેરવેલી કાળી પટ્ટી હાંસડીની જેમ ગળે બાંધી હતી. એના કરકરિયા વાળ અને ભરાવદાર ચહેરા પર એની જન્મભૂમિના હસ્તાક્ષર હતા. ફરતા ફરતા અનેક દેશની પ્રજાઓના ચહેરા ઓળખાવા લાગ્યા છે. ઇટાલિયન, સ્પેનિશ, ઇજિપ્શિયન, જર્મન, ગ્રીક, તેમાં વળી એક નામ ઉમેરાયું, ઇઝરાયેલી. એલિયનના પતિ એગ્રીકલ્ચર એન્જિનિયર હતા. ભારતીય ખેડૂતોના સંપર્કમાં આવેલા હોવાથી આપણા માટે તેઓ ઊંચો અભિપ્રાય ધરાવતા હતા. ટૂર દરમિયાન અમારી વચ્ચે પાક્કી દોસ્તી થઈ ગઈ. એ બંને આગ્રહપૂર્વક ઇઝરાયેલ આવવાનું નિમંત્રણ આપતા હતા. પ્રવાસમાં આમ મિત્રો બની જાય ત્યારે અજબ પ્રકારની સુખદ લાગણીનો અનુભવ થાય છે. હરતા ફરતા મળી ગયેલા એ સૌ મિત્રોની સ્મૃતિના પુષ્પ અમે સાચવી રાખ્યા છે. સમયના પટારામાંથી વારંવાર એને બહાર કાઢીએ છીએ. આશ્ચર્યની વાત તો એ છે કે એ ફૂલો ક્યારેય કરમાતા નથી. સદાય તાજા તાજા મગમગતા જ રહે છે. ભારતી રાણે.